टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વરસાદના નુકસાન મુદ્દે હવે વિપક્ષ મેદાને છે। કોંગ્રેસના તાલુકા પંચાયતના સદસ્યો અને ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે। ભારે વરસાદથી રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પાકને નુકસાન થતા રજૂઆત કરવામાં આવી છે। રાજ્ય સરકારના સર્વેની કામગીરી પર તાલુકા પંચાયતના સદસ્યોએ સવાલ ઉઠાવ્યા છે। પાક નુકસાનીના સર્વેની કામગીરીને માત્ર કાગળ પર થતી હોવાનો આક્ષેપ પણ લગાવ્યો છે। ખેડૂતોએ ઝડપી સર્વે કરવા માટે પણ માંગ કરી છે। એક તરફ ભારે વરસાદથી જે ખેતરોમાં નુકસાન થયું છે તેની સર્વેની કામગીરી ચાલુ છે તેવો સરકાર દાવો કરી રહી છે, તો બીજી તરફ ખેડૂતો આ કામગીરી વિરુદ્ધ આક્ષેપો કરી રહ્યા છે। આપણી સાથે રાજકોટ તાલુકાના વિવિધ ગામના ખેડૂતો જોડાયા છે। તેઓ અત્યારે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા છે। આપણે વાત કરીએ તેમની સાથે। જે તમારી માંગ છે સર્વેને કામગીરીને લઈને, શું તમારી રજૂઆત? અમારી માંગ આજ રોજ અમે કોંગ્રેસ રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ તથા તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા કલેક્ટરને આવેદન આપેલ છે કે જે અત્યારે સર્વેની કામગીરી ચાલુ છે એ અત્યંત ધીમી ચાલુ છે। આવો નવો સમય કાઢશે તો 2-3 મહિના પણ સર્વે નહીં થાય। તો અમારી એવી રજૂઆત છે કે જો આપ ખરેખર જ સહાય કરવાના હોય અને ખેડૂતોને પાક નુકસાની આપવાના હોય તો ગામ દીઠ 5 ખેતર પસંદ કરી અને એનો જે રિપોર્ટ બનાવી અને આખા ગામને સહાય મળે અને રાજકોટ તાલુકાના જે અમુક ગામ છે એને સિલેક્શન કરીને અને આખા રાજકોટ તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરે અને યોગ્ય સહાય મળે એવો અમારો આજ અનુરોધ છે। ભૂતકાળમાં પણ આપણે જોયેલું જ છે, સર્વે તો અનેક વાર થયા છે, પણ જ્યારે આપવાનો વારો આવે ત્યારે ખેડૂત સાથે મશ્કરી થઈ છે। એટલે અમે આજ કલેક્ટરશ્રીને આવેદન આપતા એવું કીધું છે કે જો 10 દિવસમાં આ પ્રશ્નનો યોગ્ય નિરાકરણ નહીં આવે તો રાજકોટ તાલુકા નહીં સીટ વાઇઝ અને જિલ્લા પંચાયત સીટ વાઇઝ અમે પ્રતિક ઉપવાસ આંદોલન ઉપર ઉતરશું। અત્યારે 103 જેટલા ગામનો સર્વે થઈ ગયો છે તેવી વાત સામે આવી રહી છે અને 5 કરોડનું નુકસાન કરી રહ્યા છે। હવે આપ જ સમજી શકો છો કે 103 ગામમાં એ 5 કરોડ કઈ રીતે બાંટશે? તો આ ખેડૂતની એક પ્રકારની મશ્કરી જ થઈ ને। હજી ખેડૂતના આજે આમ જનતા જે રોડથી નહીં પીસાઈ છે એના માટે પણ શું? એટલે આ કોઈ દેવાનું નાટક છે? યોગ્ય સહાય મળે એમ છે નહીં। આ એવું લાગે છે ખાલી નાટક જ ઉભું કર્યું એવું લાગે છે। ખાસ ગામડામાં આપને શું લાગે છે કેટલું નુકસાન હોઈ શકે છે? ગામડામાં 90% નુકસાન છે અને આ જે મશ્કરી રૂપ આજે તૈયારી કરી રહ્યા છે, એક 10 ગામની વચ્ચે 2 કર્મચારીને મૂકે છે તો આ સર્વે ક્યારેય પણ પૂરો ન થાય। એક ગામમાં 300 થી 400 ખાતેદાર હોય છે તો એક ગામની વિઝિટ લેવામાં 1 મહિનો થાય। એટલે સરકારે તાત્કાલિક આખો તાલુકો અસરગ્રસ્ત જાહેર કરી અને પેકેજ જાહેર કરવું જોઈએ। ખાસ કોંગ્રેસ અગ્રણીઓએ ખેડૂતોને સાથે રાખીને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે અને સર્વેની કામગીરી પૂરજોશમાં કરવામાં તેમજ ખેડૂતોને ન્યાય આપવા તેમને વાત કરી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।